ભગવાન કૃષ્ણએ ગીતામાં એક બહુ સરસ બોધ આપ્યો છે શ્લોકમાં, એ યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવમ ભજામ્યહમ. આ વાતને સમજીએ આપણે. એક ખેડૂત એના ખેતરના બગીચામાં એને જુદા જુદા વૃક્ષો રોપેલા હતા અને એ વૃક્ષોને અને ખેતીને પાણી પાવા માટે એક ઢાળિયો હતો. તો ઢાળિયાના કિનારે એક લીમડાનું ઝાડ હતું, એની નજીકમાં એક આંબાનું ઝાડ હતું અને પછી એક આંબલીનું ઝાડ હતું. અને એણે એના ખેતરમાં મરચી પણ રોપી હતી અને શેરડી પણ રોપેલી હતી. હવે ખેડૂત પાણી પાય છે ત્યારે પાણી ઢાળીએ વહેતું વહેતું જાય છે. એ પાણી કડવું, ખાટું, ગળ્યું, તીખું તો હોતું નથી. એનો સ્વભાવ તો જે છે તે, પણ એ ઢાળિયાના કિનારે લીમડો પાણી પીવે અને તે સંચિત થાય, તે લીમડો કડવો થાય. આગળ એ જ પાણી સિંચાય, પવાય અને આંબા ઉપર કેરી થાય તો એ મીઠી થાય. આંબલી પાસે પાણી ગયું, એને સિંચ્યું જળ, ત્યારે એનું ફળ ખાટું થયું. મરચીના ક્યારા સુધી એ પાણી ગયું તો મરચું તીખું થયું. અને શેરડીમાં પાણી ગયું તો શેરડી મીઠી થાય છે. એમાં પાણીનો શો દોષ? પાણીની કઈ ભૂલ? જે તે વૃક્ષની એ પ્રકૃતિનો દોષ છે. એ જ રીતે પરમાત્મા બધાને સરખું સુખ આપે છે. ભગવાનને કોઈ વાલો નથી, કોઈ દવલો નથી. જે પ્રકારે ભજન કરે તેનું ફળ એવું આપું છું. એ યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ. એ જે વિષમતા છે તે જીવકૃત છે. કર્મના કારણે જીવ દુઃખી થાય છે, એમાં ભગવાનનો કોઈ દોષ નથી. એટલે ભગવાન એ સદાય કલ્યાણકારી છે, બધાને સુખ આપે છે. પાત્ર ન હોય તો એ લઈ ન શકે. જય મહારાજ.